આપ શું માનો છો ગોપાલ ઇટાલિયાને કેમ અહીંયાના લોકો વોટ આપે? ગોપાલભાઈ એવા એટલે બધું જો કે આ સર્વર ડાઉન હતું એ બધું ખુલી ગયું છે અત્યારે ભેસાણની અંદર. ગોપાલભાઈ તો છેલ્લા 40 દિવસથી અહીંયા છે. છેલ્લા 40 દિવસથી છે તોય પણ મામલતદારે ને ઘણી જગ્યાએ ગોપાલભાઈ નું નામ દ્યો એટલે કામ અત્યારે બધે ટોટલી કામ થઈ જાય છે, ક્યાંય અટવાતા નથી. ગોપાલ ઇટાલિયા માટે ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે સ્થાનિક નથી. ગુજરાતની અંદર સ્થાનિક તો CR પાટીલ નથી, જનતા અપનાવે ઈ લીડર કહેવાય. ગોપાલ ઇટાલિયાને લોકો એટલે પસંદ કરે કે ગોપાલ ઇટાલિયા બોલે છે. ગોપાલ ઇટાલિયા બોલે છે, કામ કરે છે, અને ગોપાલ ઇટાલિયા જેવો ગુજરાતની અંદર એવો કોઈ એવો નેતા નથી કે એની હારે બોલી શકે એમ. ગોપાલ ઇટાલિયાને લોકો કેમ અહીંયાના લોકો વોટ આપે? ભાજપથી ત્રાસીમામ થઈ ગયા છે અહીંની પબ્લિક બધી. અચ્છા, તમને ભરોસો છે? તમને એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયા જીતશે તો પછી બધા જ કામ થવા લાગશે? નથી જીતા તોય કામ કરાવે છે. આજે અમરેલીમાં પાયલ ગોટીને જો ન્યાય અપાયો હોય તો ગોપાલભાઈ અપાયો છે. સૌથી મહત્વની વસ્તુ, હર્ષદ રીબડિયાને ટિકિટ આપી તો ભાઈ ઈ એક ફેરે વંડી ઠેકેલા છે, જનતા ભરોસો નહીં કરે. હર્ષદભાઈ રીબડિયા તો આગલી ચૂંટણીમાં હર્ષદ રીબડિયા જ હતા ને બીજેપીમાંથી, તો કેમ ભૂપત ભાયાણીને પસંદ કર્યા? ગોપાલભાઈ કોઈ પટેલ સમાજના જ નેતા કે આગેવાન નથી, એ ગુજરાતના તમામ સમાજના આગેવાન છે. તમને આત્મવિશ્વાસ લાગી રહ્યો છે, પણ ગોપાલભાઈ વંડી નહીં ઠેકે એની શું ગેરંટી? કોઈ પણ પરિસ્થિતિ આવે પણ આમ આદમી પાર્ટીને કોઈ દિવસ છોડશે નહીં મેડમ. વિસાવદર પહોંચ્યા છે અને વિસાવદરમાં આમ આદમી પાર્ટી આજે ગોપાલ ઇટાલિયા પોતાનું ફોર્મ ભરવા જઈ રહ્યા છે અને મારી સાથે આમ આદમી પાર્ટીના જ કાર્યકર્તાઓ અત્યારે હાજર છે. તેમની સાથે જ આપણે વાત કરીએ, કારણ કે વિસાવદરમાં આ વખતે એ લોકોને શું લાગી રહ્યું છે. આમ તો બધા જ ગોપાલ ઇટાલિયાના સમર્થક છે, પણ ગોપાલ ઇટાલિયા જીતશે તો કેમ જીતે ગોપાલ ઇટાલિયા અહીંયા? આપ શું માનો છો ગોપાલ ઇટાલિયાને કેમ અહીંયાના લોકો વોટ આપે? પેલા તો ભ્રષ્ટાચાર છે એ બધું બંધ થઈ ગયા છે. ગોપાલભાઈ એવા એટલે બધું જો કે આ સર્વર ડાઉન હતું એ બધું ખુલી ગયું છે અત્યારે ભેસાણની અંદર, અને ખેડૂત બહુ નિર્દોષ હતા. ગોપાલભાઈ એવા પછી કાંઈ વાંધો નથી આવ્યો બહુ. અચ્છા, પણ ગોપાલભાઈ તો છેલ્લા 40 દિવસથી અહીંયા છે. છેલ્લા 40 દિવસથી છે તોય પણ મામલતદારે ને ઘણી જગ્યાએ ગોપાલભાઈ નું નામ દ્યો એટલે કામ અત્યારે બધે ટોટલી કામ થઈ જાય છે, ક્યાંય અટવાતા નથી. અચ્છા, તમે શું કહેશો કે ગોપાલભાઈના નામથી કામ થઈ જાય છે? ગોપાલભાઈ ગણતરીમાં ગુજરાતની અંદર નંબર લીડર ટોપ કહેવાય. ખાલી એના નામથી અત્યારે બધા કામ ચાલુ થઈ ગયા છે. અમારા વિસ્તારમાં ઠેર ઠેર બધા કામ ચાલુ થઈ ગયા. અચ્છા, તમે ભેસાણથી છો, કેમ વોટ કેમ આપે લોકો ગોપાલભાઈ? ગોપાલભાઈ નું પેલા તો ઈમાનદારી છે એની. પછી ગોપાલ ઇટાલિયા માટે ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે સ્થાનિક નથી. સ્થાનિક તો CR પાટીલ નથી, ગુજરાતની અંદર સ્થાનિક તો CR પાટીલ નથી, જનતા અપનાવે ઈ લીડર કહેવાય. અને ગોપાલ છે ને સૌરાષ્ટ્રનું સિંહ છે. ગોપાલ ઇટાલિયા જેવો લીડર નથી આખા ગુજરાતની અંદર. ભાજપની અંદર એક પણ નેતા એવો નથી કે તાણી બોલી શકે એમ. તમારું શું માનવું છે, કેમ લોકો વોટ આપે? 30 વર્ષથી શાસન છે અહીંયા ભાજપનું. વિસાવદર, ભેસાણ અને જુનાગઢની અંદર એક રોડ રસ્તા સારા નથી. ગમે ત્યાં જાવ તો અત્યારે ભ્રષ્ટાચાર ફૂલ છે. એક જગ્યાએ ભ્રષ્ટાચાર વગર કામ નથી થતું. અને જો વાત રહી હર્ષદ રીબડિયા ઓર ભૂપત ભાયાણીની, તો એમ કહેતા હતા કે અમે એમાં જઈને કામ કરશું, તો 3 વર્ષથી એની અંદર છે, તો કેમ 1% કામ નથી કરતા? અચ્છા, તમને લાગે છે કે ગોપાલ ઇટાલિયાને લોકો એટલે પસંદ કરે કે ગોપાલ ઇટાલિયા બોલે છે, કામ કરે છે? ગોપાલ ઇટાલિયા બોલે છે, કામ કરે છે, અને ગોપાલ ઇટાલિયા જેવો ગુજરાતની અંદર એવો કોઈ એવો નેતા નથી કે એની હારે બોલી શકે એમ. અચ્છા, બીજા પણ લોકો છે એમની સાથે, તમને શું લાગે છે વિસાવદરના લોકો કેમ વોટ આપે? વિસાવદરના લોકો ભાજપને હાવ નિરાશ જ છે. બધા ભાજપના કાર્યકર્તા સહિત માંડીને અત્યારે વિસાવદર તાલુકામાં ગોપાલભાઈને મત આપવાના. ભૂપત ભાયાણી પણ આમ આદમી પાર્ટી ભૂપતભાઈ સાવનામાં જ હતા, ભૂપતભાઈને જ મત આપ્યા હતા, પણ ભૂપતભાઈ ગદ્દાર કરીને ભૂપતભાઈ આવી ગયા ભાજપમાં. તો ગોપાલ ઇટાલિયા નહીં જાય એની શું ગેરંટી? ના, એની ગેરંટી છે, એ નહીં જાય ગોપાલભાઈ. કેમ એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયા? આ લોકો સાહેબ છે બધી, તમે જોવો છો ને બેન, આ પબ્લિક સ્વયંભૂ પબ્લિક, એને કોઈને ફોન નથી કર્યા તોય છતાં ગોપાલભાઈને અહીંયા આવ્યા છે ફોન ભરવા. શું કહો છો? ગોપાલભાઈ આ પાર્ટીમાં લોહી પાણી રેડ્યું છે. આ આટલા વર્ષોથી પેપર ફૂટતા હતા, કોઈ કૌભાંડની અંદર ક્યારેય તે કોઈ વ્યક્તિઓની કે કોઈ અધિકારીઓની બદલી નહોતા. ગોપાલ ઇટાલિયા ઈશુદાન ગઢવીએ કરી બતાવ્યું. 15 દિવસ જેલમાં રહ્યા. બીજું કે કોઈ પણ જ્ઞાતિના વ્યક્તિની સામે કઈ અત્યાચાર થાય, ચાહે પટેલ સમાજની દીકરી હોય, ચાહે દલિત સમાજનો હોય, કોળી સમાજના વ્યક્તિ હોય, દરેક વ્યક્તિની માટે ગોપાલ ઇટાલિયા અવાજ ઉપાડે છે. એટલે ગુજરાતની જનતા માટે, અને બીજું 2022માં હાર્યા પછી તે સતત લોકોની વચ્ચે રહ્યા છે.
એટલે અમને ભરોસો છે કે આ માણસ જ આમ આદમી પાર્ટીને આગળ લઈ જશે અને લોકો માટે સાચી લડાઈ લડશે. અચ્છા, એટલે તમને ભરોસો લાગે છે. બીજા પણ છે એમની સાથે, તમને શું લાગે છે કેમ વિસાવદરના લોકો કેમ વોટ આપશે? વિસાવદર થી લોકો કેમ વોટ આપશે ગોપાલ ઇટાલિયાને લોકો કેમ અહીંયાના લોકો વોટ આપે? ભાજપથી ત્રાસીમામ થઈ ગયા છે અહીંની પબ્લિક બધી. કેમ એવું લાગે? આખા ગુજરાતની અંદર 156, હવે તો 165 સીટ થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટી. ભાઈ આ સીટ બહુ અમૂલ્ય છે આપણે બીજેપી માટે, પણ અહીંયા કોઈ બીજેપી નો કોઈ એવો ચાન્સ છે નહીં કે આવી જશે. આ ગોપાલ ઇટાલિયા જ આવશે. ગોપાલ ઇટાલિયા આવશે, પણ ભૂપત ભાયાણીને પણ તમે લોકો અહીંયાથી વોટ આપ્યા હતા. હવે ભૂપત ભાયાણી તો ભાજપમાં જતા રહ્યા. પણ એ વેંડી ઠેકી ગયા ને ભૂપતભાઈ અત્યારે. તો હવે એ સામે આવશે તો જોઈ લે જનતા એને. તમે શું કહો છો કાકા? ગોપાલ ઇટાલિયા નહીં જાય એની શું ગેરંટી? ના, ગોપાલ ઇટાલિયા જાય તો રાજનીતિનો કોઈ પ્રશ્ન નથી રહેતો, કારણ કે એ આમ આદમી પાર્ટીના સર્વે સર્વા છે અને એને જવું હોય તો વહેલા વૈયા ગયો હતો. એ જાય જ નહીં, એની ઉપર અમને ભરોસો હોય. અચ્છા, તમને ભરોસો છે? તમને એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયા જીતશે તો પછી બધા જ કામ થવા લાગશે એવું છે? 100% બધે કામ થાય. એ નથી જીતા તોય કામ કરાવે છે. આજે અમરેલીમાં પાયલ ગોટીને જો ન્યાય અપાયો હોય તો ગોપાલભાઈ અપાયો છે. નગર ત્યાં તો જેની ઠુમર ને પરેશ ધાનાની બેઠા હતા આંદોલન કરવા. બેઠા હતા, પણ એ છે ને બધું એવું હતું. અને ગોપાલભાઈએ આજે મીડિયામાં ચગાવ્યું હોય તો ગોપાલભાઈ હતા, અને એ દીકરીને ન્યાય મળ્યો આપણે. અચ્છા, તમને એવું લાગે છે કે પાટીદારોની વસ્તી છે એટલે ગોપાલ ઇટાલિયાને જીતની સંભાવના? ના, ગોપાલ ઇટાલિયા કઈ પાટીદાર કેવું કઈ નથી. તમામ સમાજનો એ હીરો છે. તમામ સમાજ, આમાં કોઈ જ્ઞાતિ જાતિ છે જ નહીં. કામ કરે, આ વિસાવદરની જનતા કામ કરે એને વોટ આપે. અચ્છા, તમને લાગે છે કે ખેડૂતો, કારણ કે અહીંયા તો મોટા ભાગના ખેડૂતો છે, ખેડૂતોની સમસ્યાનું હલ કરી શકશે ગોપાલભાઈ? હા, 100%. અચ્છા, ખેડૂતો, આ વિસ્તારમાં ખેડૂતોની પ્રમુખ સમસ્યાઓ કઈ કઈ છે? અહીંયા જમીન માપણીનો મુદ્દો મહત્વનો છે. પછી ટેકાના ભાવે જે ખરીદી છે એમાં જબરજસ્ત ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એક બહુ મોટો મુદ્દો છે. પછી ઇકોઝોન, એક મહત્વનો મુદ્દો એ ઇકોઝોનનો છે. અહીંયા આપણે વિસાવદરના જનતા માટે ખેડૂતો બહુ તકલીફ આવે, અને એને જવાબદારી લીધી ગોપાલભાઈએ કે હું આવીશ તો પ્રશ્ન ઉઠાવીશ. પણ સરકાર તો ગાંધીનગરમાં બીજેપીની છે, અહીંયા આગળ ગોપાલભાઈ આવશે તો શું ફરક પડશે? ના, એ મુદ્દા ઉઠાવવા હોય તો ગમે કામ કરાવે, એવું થોડું, એવું ન હોય. કઈ ધારાસભ્ય છે એ તો ગમે મુદ્દા ઉઠાવી શકે, અને કરવું પડે. ગોપાલભાઈ છે, કરવું પડે. બીજા હોય તો આપણે નથી, ગોપાલભાઈ ઉપર અમને ભરોસો. અચ્છા, ગોપાલ ઇટાલિયા ઉપર ભરોસો છે. અને સૌથી મહત્વની વસ્તુ, હર્ષદ રીબડિયાને ટિકિટ આપી તો? હર્ષદ રીબડિયાને ટિકિટ આપે તો બીજેપીમાં છે, એ એનો પ્રશ્ન છે. પણ એ એક ફેરે વંડી ઠેકેલા છે. જનતા ભરોસો નહીં કરે, એ 100% જનતા ભરોસો નહીં કરે. જનતા ભરોસો નહીં કરે. તમારું શું કેવું? હર્ષદભાઈ રીબડિયા તો આગલી ચૂંટણીમાં હર્ષદ રીબડિયા જ હતા ને બીજેપીમાંથી, તો કેમ ભૂપત ભાયાણીને પસંદ કર્યા? પહેલો મુદ્દો એ છે કે જે ખેડૂતનો નેતા હશે એ વિસાવદરમાંથી છૂટાશે. ઇકોઝોન 29 ગામમાં લાગુ પડ્યું છે. ઇકોઝોનની અંદર એક બીજેપી વાળા મુદ્દો ઉઠાવ્યો નથી. 29 ગામના ખેડૂતો અત્યારે દુઃખી છે. પછી રહી વાત કિરીટ પટેલની, કિરીટ પટેલે અત્યારે જે બેંકમાં કૌભાંડ કર્યું છે મોટું, ડિસ્ટ્રિક્ટ બેંકમાં, તો ડિસ્ટ્રિક્ટ બેંકનું કૌભાંડ ગોપાલભાઈ આવીને સોલ્વ કરવાના છે. બીજા કોઈની તાકાત નથી. ચલો, વિસાવદરની જનતા અત્યારે તો ગોપાલ ઇટાલિયા, કારણ કે આમ આદમી પાર્ટીના સમર્થક છે. પહેલેથી આમ આદમી પાર્ટીના સમર્થક જો કે ગોપાલ ઇટાલિયા આવ્યા પછી સમર્થક? આજે પહેલેથી 13 વર્ષ થયા છે. હું 2013 વાતનો હું આમ આદમી પાર્ટીમાં છું. કોઈ ગુંદારામ નહોતો અમારા ગામમાં. અત્યારે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો જોડાઈ રહ્યા છે, અમારા સંપર્કમાં છે. ગોપાલભાઈ આવ્યા એટલે એને મત ફેરવવો છે. ચલો, શું કહો છો આપ? કેશુભાઈ પટેલ ગયા પછી અમે લોકો ભાજપને છોડી જ દીધું છે. પછી અહીંયા એવો એક પણ નેતા નથી મળ્યો. કનુ ભાલાળાને છૂટ્યા, કૃષિ મંત્રી બન્યા તો એક બળદિયો બનીને રહ્યા, એને કોઈ કામ નથી કર્યું. નિર્દોષ લોકોને જીબીમાં આપણે કહીએ કે આ કામ છે તો કે ગંભીર ગુનો છે. વાડીમાં મારે પાણી નહોતું છતાંય મને દંડ આપેલો છે. કનુભાઈને ફોન કર્યો તો કે ગંભીર ગુનો છે. આ બળદિયો કહેવાય, આ કૃષિ મંત્રી નો કહેવાય. એટલે અમે ભાજપ છોડ્યું છે. ત્યારથી આજની તક સુધી અમે ભાજપને પ્રોત્સાહન નથી આપ્યું. અમારા ખેડૂતોના પ્રશ્નો કોઈ ઉઠાવે તો એક ગોપાલ ઇટાલિયા અમને પહેલી વખત મળ્યો, કેશુભાઈ પટેલ પછી. એટલે અમે ગોપાલ ઇટાલિયા ઉપર વિશ્વાસ રાખીએ છીએ. બિલકુલ, જનતાના વિષય ઘણી બધી વાત. તમારું શું કહેવું?
તો ગોપાલભાઈ જ આવે. અને ભાજપ વાળાએ કૌભાંડ એટલા કરેલા છે. અમે તુવેર નાખીએ ટેકાના ભાવમાં, કે માંડવી નાખીએ, કોઈને 40 રૂપિયા, અહીંથી કેમ અમદાવાદ લઈ જવી એવું ભાડું લે. એટલે એ અમને દેખાતું જ હોય ને. અને ગોપાલભાઈ સિવાય બીજો લડાયક નેતા જ નથી અમારી પાસે. એટલે ગોપાલભાઈ નો વિકલ્પ સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી. અને તમે એવું કહેતા હતા કે ગોપાલભાઈ વંડી ઠેકી દે, ગોપાલભાઈ વંડી ઠેકી દે, બીજો ગોપાલભાઈ ગોતી, બાકી ભાજપને જ મત દેવું જ નહીં અમે. ચાલો જોઈએ કે હવે આ મહિલા અહીંયા આવ્યા છે, મહિલા સાથે વાત કરીએ. તમે શું કહી રહ્યા છો? મહિલાઓના મુદ્દા કયા છે આ વખતે? નામ છે દક્ષા મકવાણા, સ્થાનિક ભેસાણ છું. હું જિલ્લા પંચાયત સુડા 7 માંથી આમ આદમી પાર્ટીમાં લડેલી છું. ત્યારે જ્યારે 21 માં હું લડી ને વિધાનસભા, ત્યારે ભેસાણમાં આમ આદમી પ્રગટ કરનારી છું છું. મારે 3 જ કેન્ડિડેટ હતા સુડા 7 ઉપર. બરાબર, પણ ગોપાલભાઈને કેમ વોટ આપે લોકો, એ તો કહો. ગોપાલભાઈને વોટ, હા બોલો. ગોપાલભાઈ કોઈ પટેલ સમાજના જ નેતા કે આગેવાન નથી. એ ગુજરાતના તમામ સમાજના આગેવાન છે અને જનતાની બુલંદ અવાજ દિલ્હી સુધી પહોંચાડે છે. માટે ગોપાલભાઈ જ વિસાવદરની સીટથી જીતશે. આમના અંદર આત્મવિશ્વાસ છે મેડમ. અચ્છા, તમને એ આત્મવિશ્વાસ લાગી રહ્યો છે, પણ ગોપાલભાઈ વંડી નહીં ઠેકે એની શું ગેરંટી? ગોપાલભાઈ જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાણા હતા ત્યારે ગોપાલભાઈ જેટલા જાગૃત હતા અને પબ્લિકનો અવાજ બનીને બધાને કાયદા કાનૂનની કથા સંભળાવતા, બધી જગ્યાએ જાતા, ત્યારથી જ હું ગોપાલભાઈનો ફેન છું. અને ગોપાલભાઈ આમ આદમી પાર્ટીમાં જોડાણા એ પછી હું આમ આદમી પાર્ટીમાં અત્યારે કેશોદ શહેર પ્રમુખ છું. અને મને પૂરો વિશ્વાસ છે કે આની પહેલા કદાચ ભૂપતભાઈ ભાયાણીથી કોઈ એવી ઘટના બની હશે જેનાથી એ ભૂપતભાઈ ભાયાણી ભાજપની ચાલમાં ફસાઈ ગયા. પણ મને 100% નહીં પણ 1000% વિશ્વાસ છે કે ગોપાલભાઈ કદાચ કોઈ પણ પરિસ્થિતિ આવે પણ આમ આદમી પાર્ટીને કોઈ દિવસ છોડશે નહીં મેડમ. ચલો, અહીંયાના લોકો તો કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા જે છે એ છે, કારણ કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા જે સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટી માટે હોય. પરંતુ હવે જોવાનું પણ દિલચસ્પ રહેશે. ભૂપત ભાયાણી વંડી ઠેકી ગયા, ગોપાલ ઇટાલિયા ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે, કેટલા જબરદસ્ત રીતે ચૂંટણી લડે છે અને ખરેખર જનતા મતપેટીમાં મત કોને આપે છે. એટલે અમારી પણ બધાને અપીલ છે કે મત ચોક્કસથી આપજો. અમૂલ્ય મત છે, તમારો એક મત દેશનું નિર્માણ કરી શકે છે. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો.